વડીલશ્રી, ત્યારબાદ આપણી સામાન્ય સભા 2025 ને આગળ વધારતા હું વિનંતી કરીશ મહામંત્રી તથા દક્ષિણ ગુજરાત સમાજના મંત્રી શ્રી ભવનભાઈ ગોપાલભાઈ જાદવાણીને કે તેઓ આપ સૌનું શાબ્દિક સ્વાગત કરશે. हेलो, जय लक्ष्मी नारायण. રોનકતા થોડીક દેખાય છે. 1 કલાક તમે મોડા આવ્યા. યુવા મંડળનું તમે માને નથી આજે, પણ હવે દીકરીઓને વિનંતી કે ઝડપથી આપણે બધો કાર્યક્રમ લેવો પડશે. સાંજ પહેલા આપણે કાર્યક્રમે પૂરો કરવાનો છે. એટલે સૌપ્રથમ આજના સભાના અધ્યક્ષ શ્રી મૂળજીભાઈ સાંકલા તેમજ મારા સાથી મિત્રો, માતાઓ, બહેનો, યુવા મિત્રો અને બાળ ગોપાળ સર્વે ને જય લક્ષ્મી નારાયણ. આજની આ સામાન્ય સભા એટલે સૌપ્રથમ તો દશેરા. દશેરા એક એવો દિવસ છે, એ અસત્ય ઉપર સત્યનો વિજય એને સાર્થક કરવાનું આપણને શીખવે છે. આ દિવસ ક્રોધને શાંતિથી કેમ પી જવો, એના ઉપર કેમ વિજય મેળવવો, એ આ દિવસ આપણને શીખવે છે. આજના દિવસે, દશેરાના દિવસે આપ સૌને દશેરાની આપણી કામરેજ સનાતન સમાજ વતી હું શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ સમાજના આમંત્રણને માન આપી જે ઉમળકાભેર પધાર્યા છો, આપણા બાળ ગોપાલને સન્માનવા માટે અને સમાજના ઉત્થાન માટે કંઈક કરી છૂટવાની નેમ જે યુવાનોએ લીધી હોય એને સાર્થક કરવા માટે જ્યારે આપણે સૌ એકત્ર થયા છીએ, ત્યારે આપ સૌને આ સભામાં જય લક્ષ્મી નારાયણ. આજે જોરદાર ધમાકા થયા ને, એ આપણા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના માટે થયા છે, જે વિશ્વમાં ખૂણે ખૂણે વ્યાપી રહ્યો છે. આવા ચૈતન્ય, સ્મૃતિ અને ઉત્સાહથી ભરપૂર એવા આપણા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ માટે આપણે જોરદાર તાળીઓ પાડશું.
આવા અલૌકિક મંડળ માટે હું કહીશ કે જેમ કુંભ મેળામાં મેળાવડો મળે એમ આજે મળ્યું એક અલૌકિક મંડળ, જેમાં હર દિલમાં આનંદ છે, હર ચહેરે ઉજાસ છે. લાગ્યા છો આપ સૌ હૃદયમાં પ્રેમ અને શ્રદ્ધાનો દીપક. પધારેલા દરેક સમાજજનો, આપ માત્ર દર્શક નહીં, આજના ભાગીદાર છો. તો હું પૂજા રાહુલ નર્મદાબેન જેઠાભાઈ રામાણી, હું કૃષ્ણા વૈભવ લીનાબેન વિનોદભાઈ રામાણી, હું જ્યોતિ નકુલ જ્યોત્સનાબેન કીર્તિભાઈ સાંખલા, હું વેદી નિશાબેન દિલીપભાઈ સાંખલા, હું યુક્તિ રશ્મિબેન રીતેશભાઈ પોકાર, હું ધ્યાની આરતીબેન નરેશભાઈ વાસાણી, હું મૈત્રી જિજ્ઞાબેન ભરતભાઈ પોકાર, હું નિધિ શિલ્પાબેન અશોકભાઈ પોકાર, હું રુચિ જિજ્ઞાબેન ભરતભાઈ પોકાર, હું આદ્યા સીમાબેન મહેશભાઈ સાંખલા, હું દિશા યુતિક્ષાબેન જીતેન્દ્રભાઈ જાદવાણી. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ કામરેજની સામાન્ય સભા અને સરસ્વતી સન્માન 2025માં આપ સૌનું ખરા હૃદયથી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. શરૂ કરીએ. હા નથી સંભળાતી, જોરમાં શરૂ કરીએ. ચાલો, તમે તૈયાર છો, હું તૈયાર છું, આ મંચ પણ તૈયાર છે. તો આ ખાલી મંચને આપણે શોભા વધારવા હું રાહુલભાઈ રામાણી અને કુણાલભાઈ સાંખલાને વિનંતી કરીશ કે તેઓ સૌપ્રથમ આપણી સમાજના પ્રમુખ શ્રી મૂળજીભાઈ રામજીભાઈ સાંખલાને તે મંચ ઉપર દોરી જઈને મંચની શોભા વધારશે. ત્યારબાદ હું વિનંતી કરીશ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પચણભાઈ પ્રેમજીભાઈ જાદવાણીને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ હું વિનંતી કરીશ આઈપીપી એવા શ્રી પચણભાઈ પ્રેમજીભાઈ જાદવાણીને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી રતનસિંહભાઈ નારણભાઈ સાંખલાને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવશે. ત્યારબાદ હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ વિશ્રામભાઈ રામાણીને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ મહામંત્રી તથા દક્ષિણ ગુજરાત સમાજના મંત્રી શ્રી ભવનભાઈ ગોપાલભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવશે. ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રવક્તા શ્રી ડાયાભાઈ ગોપાલભાઈ સાંખલાને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ ખજાનચી શ્રી જયંતિભાઈ કરશનભાઈ સાંખલાને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ હું વિનંતી કરીશ મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ જાદવાણીને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ મંત્રી શ્રી મોહનભાઈ રતનસિંહભાઈ રૂદાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ હું વિનંતી કરીશ સહખજાનચી શ્રી હરીશભાઈ પચાણભાઈ જાદવાણીને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ આપણી સમાજના સલાહકાર શ્રી મગનભાઈ ભીમજીભાઈ પોકારને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણી સમાજના સલાહકાર શ્રી પ્રેમજીભાઈ ભીમજીભાઈ સાંખલાને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. જોરદાર તાળી થઈ જાય આપણા મહાનુભાવો માટે. ત્યારબાદ વિશેષ સરસ્વતી સન્માનના દાતા પરિવારના વડીલ શ્રી મૂળજીભાઈ રામજીભાઈ સાંખલાને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન શોભાવે. ત્યારબાદ હું વિનંતી કરીશ વિશેષ સરસ્વતી સન્માનના દાતા પરિવારના વડીલ શ્રી મગનભાઈ ખેતરભાઈ સાંખલાને કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન શોભાવશે. ત્યારબાદ
વિશેષ સરસ્વતી સન્માનના દાતા પરિવારના વડીલ શ્રી હરિભાઈ વાસાણીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ હું વિનંતી કરીશ કે સમાજના કાયમી આમંત્રિત કારોબારી સભ્ય મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી હંસાબેન ભવનભાઈ જાદવાનીને કે તેઓ મંચ ઉપર આવી તેમનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ સમાજના કાયમી આમંત્રિત કારોબારી સભ્ય મહિલા મંડળ મહામંત્રી શ્રીમતી નિશાબેન તુલસીભાઈ દિવાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ હું વિનંતી કરીશ સમાજના કાયમી આમંત્રિત કારોબારી સભ્ય યુવા મંડળ પ્રમુખ શ્રી મહેશભાઈ મુરજીભાઈ સાંખલાને કે તેઓ મંચ પર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત સમાજના કારોબારી સભ્ય શ્રી તુલસીભાઈ પ્રેમજીભાઈ દિવાણીને હું વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર તેમનું સ્થાન શોભાવે. ત્યારબાદ કારોબારી સભ્ય શ્રી હરિભાઈ નારણભાઈ વાસાણી, શ્રી મહેન્દ્રભાઈ રવજીભાઈ પોકાર, શ્રી કાંતિભાઈ તુલસીભાઈ પોકાર, શ્રી કિશોરભાઈ કાંતિભાઈ સાંખલા, આપણી સમાજના કાયમી આમંત્રિત કારોબારી સભ્ય મહામંત્રી શ્રી નીરવભાઈ મણિભાઈ છાબૈયા અને તાપી વિભાગના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ નાકરાણી અને તેમની સાથે શ્રી અખિલ ભારતીય યુવા સંઘ કારોબારી સભ્ય શ્રી નરેશભાઈ વાસાણી, જેઓ યુવક મંડળના મિશન ચેરમેન છે, અને તેમના સાથે દક્ષિણ ગુજરાત રિજિયન સલાહકાર શ્રી કીર્તિભાઈ શાખલા અને યુવા સંઘના દક્ષિણ ગુજરાત રિજિયન મહિલા પ્રતિનિધિ શ્રીમતી ભારતીબેન ઘનશ્યામભાઈ નાકરાણીને વિનંતી કરીશ કે તેઓ અગ્રિમ હરોળમાં આવીને પોતાનું સ્થાન શોભાવે. ત્યારબાદ આપણા યુવક મંડળના હોદ્દેદારો, વડીલશ્રીઓ અને મહિલા મંડળના હોદ્દેદારોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન શોભાવીને આગળના પ્રોગ્રામને નિહાળશે. આજની સભાનું રિપોર્ટિંગ કરશે એવા પરેશભાઈ પોકારને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવીને તેમનું સ્થાન શોભાવે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા મહાનુભાવો માટે. હવે આપણા પ્રોગ્રામને આગળ વધારતા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ કામરેજની હું પુત્રવધુ. મને ગર્વ છે આ સમાજ પર, જેની હું ભાગીદાર છું. એવો સમાજ જેના માથે ભગવાન લક્ષ્મીનારાયણના હાથ અને જેમની સાથે માં ઉમિયાના આશીર્વાદ છે. એવો સમાજ જેનું સંગઠન, સંસ્કાર, પરંપરા, એકતા, ઉત્સાહ અને નવા વિચારો પર અડીખમ ઊભો છે. આપણા આ સંગઠન ઉપર શક્તિનું કેન્દ્ર એવી કુળદેવી માં ઉમિયાના આશીર્વાદ છે. તો આ શુભ અવસરે આપણે માતાજીના જયઘોષ સાથે આપણે સામાન્ય સભા 2025નું શુભારંભ કરીશું. બોલો ઉમિયા માતા કી જય. જ્યારે જીવનમાં અંધકાર ફેલાય ત્યારે પ્રકાશ ફેલાવવાવાળી મહાશક્તિમાંની એક શક્તિ, જેના પ્રકાશથી આપણા જીવનમાં વિદ્યા, જ્ઞાન, વાણી અને કળા દેનારી એવી વાઘદેવી, વાણીવાદિની, શુભ વસ્ત્રધારીની મા સરસ્વતી. મા સરસ્વતી વિશે હું કહીશ કે
हे निरंजना मुझे सरस सुगम विचार दे, तुलिका चले सतत अहो अकुंठ धार दे, बुद्धि दे विवेक दे शिवानुजा सरस्वती, शब्द व्यंजना व शिल्प को नया निखार दे मुझे प्रसाद यह किसी से झुके नहीं, पाँव अति ऊंचा हया विषाद से रुके नहीं, छाव दे ममत्व दे व पीर से उबार दे, छाव दे महत्व दे व पीर से उबार दे, कंठ पर विराज प्राण श्वास श्वास तार दे, रक्त के प्रवाह संग शक्ति का प्रहार कर, उर्व रोम रोम में उमंग की तरंग जार, दोष मुक्त कर मुझे जीवनी सवार दे, गोद में बिठा महापूजा दुलार दे प्यार दे, हे निरंजना मुझे सरस सुगम विचार दे, हे निरंजना मुझे सरस सुगम विचार दे। તો ચાલો આવી મહાશક્તિઓને દીપ પ્રાગટ્ય કરી આહવાન આપીએ અને પ્રાર્થના કરીએ। તો હું દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીશ આપણી સમાજના પ્રમુખ શ્રી મોરજી બાપા રામજીભાઈ સાંખલા અને આઈપીપી પ્રમુખ શ્રી બચનભાઈ પ્રેમજીભાઈ જાદવાણી, મહામંત્રી તથા દક્ષિણ ગુજરાત સમાજ મંત્રી શ્રી ભવનભાઈ ગોપાલભાઈ જાદડાણી અને મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી હંસાબેન ભવનભાઈ જાદવાણી અને તેમની સાથે યુવા મંડળ પ્રમુખ શ્રી મહેશભાઈ મોરજીભાઈ સાંખલાને કે તેઓ દીપ પ્રજ્વલિત કરીને આપણા કાર્યક્રમની શુભારંભ કરે। शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते, शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्। शुभं कुरु त्वं कल्याणम्, शुभं कुरु त्वं વિનંતી કરીશ મહામંત્રી તથા દક્ષિણ ગુજરાત સમાજના મંત્રી શ્રી ભવનભાઈ ગોપાલભાઈ જાદવાણીને કે તેઓ આપ સૌનું શાબ્દિક સ્વાગત કરશે। हेलो ગુજરાત માટે જે મહારાજ આવતા હતા તે સ્વર્ગીય ગૌતમ મહારાજ બોધાનવાડા અને આપણા સગાવાલો અને કાશ્મીરના જે પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં આપણા જે દેશવાસીઓ અવસાન પામેલા છે તેઓના આત્માની શાંતિ માટે આપણે સૌ 2 મિનિટનું મૌન રાખીને એમને શ્રદ્ધાંજલિ આપીશું। પણ આખરના પર્યાણ ઈ તો છે પગપાળા શંકરા, પણ આખરના પર્યાણ ઈ તો છે પગપાળા શંકરા। हे नाथ जोड़े हाथ पाए, प्रेम थी सौ लागिए, शरणु मळे साचू तमारू, हृदय थी मागिए। जे जीव आव्यो आप पासे, चरण आपना जो परमात्माए आत्माने शांति साची आपजो। परमात्माए आत्माने परम शांति आपजो।
પ્રવક્તા એવા શ્રી ડાયાભાઈ ગોપાલભાઈ સાંખલાને હું વિનંતી કરીશ કે તેઓ આપણી સામાન્ય સભાની પ્રસ્તાવના રજૂ કરે. બરાબર હે ને, જરા જોજો. જય માતાજી, જય લક્ષ્મી નારાયણ, કુળદેવી ઉમિયા માત કી જય. વધુ સમય ના લેતા મંચ પર બિરાજમાન આપણી સમાજના પ્રમુખ શ્રી બુરજી બાપા, આઈપીપી શ્રી પચાણ બાપા, બધા કર્ણધારો અને યુવાન મિત્રો તથા સામે ઉપસ્થિત માતાઓ, વડીલો અને બાલ ગોપાલો. મિત્રો, દીકરીએ એક વાત કરી હતી ને કે આપણા સમાજ વિશે, તો મને બેઠા બેઠા મને યાદ આવ્યું કે ગીતાજીના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનો પહેલો શ્લોક આપણા સમાજ જેવો જ લાગે કે ભાઈ ઉર્ધ્વ મૂલમ મધ શાખમ અસ્તોસ્તમ પાઉરવેયમ છંદાસ્તિ યસ્સ પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. એનો ગુજરાતીમાં એને ત્યાં સંસાર માટે કીધું હતું ભગવાને કે આ સંસાર આવો હોય, પણ આ સંસાર રૂપી સમાજ માટે કહીએ તો આ સમાજ આપણો એવો હોય કે એ અસ્વસ્થ એટલે પીપળાના ઝાડ જેવો પવિત્ર આપણો આ સમાજ છે. ને આપણે બધા જે એના પરિવારો હોય એ બધી એની શાખાઓ હોય, ડાળીઓ હોય, ને એ પરિવારના જે બધા આપણે સભ્યો હોય, મેમ્બર હોય, એ એના પાંદડા હોય. હવે આ સમાજ રૂપી જો વડને હર્યો ભર્યો રાખવો હશે કે લીલોછમ રાખવો હશે તો આપણું આ આયોજન સનારું હોય કે ઈ આ સમાજ રૂપી વડને આપણે સંસ્કાર રૂપી ખાતર પાણી કરીને આપણે એને પ્રફુલ્લિત રાખવાનો હોય. જો સમાજના મૂળિયામાં ખાતર નાખશું ને તો જ આ છોડ હર્યો ભર્યો રહેશે. ને જો બાકી આપણા મૂળથી તૂટી ગયા, સંસ્કારથી તૂટી ગયા તો ગમે તેવો સમાજ હશે નામશેષ થતા વાર નહીં લાગે. તો આપણે આ સંસ્કાર સિંચન માટેનું આપણે આયોજન સનારું કર્યું. સોરી આજે થોડોક હું અપસેટ હોઉં ને એટલે નોબલ પડી જાય ઘણા. તો આપણે આવું આયોજન આપણે શું કામ કરીએ કે ભાઈ આપણે આ આયોજન કરવાની જરૂર શું કે આપણે દર વર્ષની જેમ આપણા આજના દિવસની એજીએમ ની અને એજીએમ ને આ વિદ્યા રત્નના એવોર્ડ દેવાની જરૂર ક્યાં પડી? તો આપણે એજીએમ એટલા માટે રાખતા હોઈએ કે આપણે સમાજે વર્ષ દરમિયાન જે પણ ગતિવિધિ કરી હોય એનું આપણે આકલન કરી અને સમાજને માહિતગાર કરી શકીએ. ને નવું કંઈક આપણે ભવિષ્યનું આયોજન કરવું હોય એની લેઆઉટ બનાવીને કેવી રીતે કરવું એ સમાજજનો પાસે એની સંમતિ લેવાની હોય કે ભાઈ હવે આપણો નેક્સ્ટ નો ગોલ આ છે ને એ હાઉ ટુ અચીવ. તો એની જે લેઆઉટ છે એ આપણે બધા સાથે મળીને વિચારવાનું હોય. અને બીજું આપણે આ વિદ્યારત્નનું કીધું કે ભાઈ આજની તારીખે ડિજિટલ ક્રાંતિના યુગમાં હવારનું પેપર હોય ને એ હાંજે પસ્તી થઈ જાય ને. હવારમાં કંઈક આપણે અપલોડ એફબી કે સોશિયલ મીડિયા પર જોયું હોય તો સાંજ સુધીમાં તો એના તો હજારો નહીં લાખો લાઇક્સ કે કોમેન્ટ આવી જતી હોય. ઈ એક ઇવેન્ટ છે ને એ આઉટડેટ થઈ જાય સાંજ સુધી. જેણે ક્રિએશન સવારમાં મૂક્યું હોય એ સાંજ સુધીમાં તો કંઈક શેર થઈ ગયું હોય, કંઈ લાઈક થઈ ગયું હોય, કંઈ સારી નરસી કોમેન્ટ થઈ ગયું હોય. એ ક્યાંથી આવ્યું? એ આવ્યું તો ક્યાંથી આવ્યું? આપણે વિચારવું તો પડે ને કે ભાઈ કે એ આ બધું આ સોશિયલ મીડિયા ડિજિટલ ક્રાંતિના જે કર્ણધારો કોણ હે? એ જે વિદ્યા સંપન્ન હે ને જેના કને વિદ્યા હે એ જ આ બધું દુનિયાની ડિજિટલ ક્રાંતિ કરી શકેરા. અમેરિકામાં આજે હાલે કેનું રહ્યું ભારતીયો હોય ને એના બધા સીએમઓ કોણ હે? બધા ભારતીયો હોય. ફેસબુક કે ગમે તે તમે લો તો એ બધા ત્યાં સુધી આપણી આ જનરેશનને પહોંચાડવાની હે. એ જે ક્રાંતિ લઈ જાય ને વિદ્યાની આપણે લાકડામાંથી અહીંયા આ બધા કરી રહ્યા આ સ્ટેજ પર આવ્યા. એક આપણા વડીલો કીધી એવું સપનું જોયું હોય કે આપણા દીકરાઓ અહીંયા આવી શકે. તો જે બાળ ગોપાળો આપણા ભણી ગણી ને આગળ વધે એને આપણે પ્રોત્સાહિત કરવા માટેનું આપણું આ વિદ્યારત્ન પુરસ્કાર સમારંભ આપણે એને રાખ્યો હોય. તો એ બધા આપણે આપણા જે યુવાધન ભવિષ્યના નેતાઓ અહીંયા બેસે સંભાળશે એના માટે એને આપણે પ્રોત્સાહિત કરવાના છે. હવે લાંબો સમય ના લેતા બીજું તો શું કહું કે ભાઈ આપણે શ્વેત શ્વેતાંબરો ઉપનિષદ ને કઠોપનિષદમાં આપણી જે એક
જમણ વખતે શ્લોક બોલીએ. એકચ્યુઅલી જમણનો શ્લોક નથી, પણ એ શ્લોકનો હું તમને કહું, એ આપણી આ પ્રાર્થના આખા સમાજ માટે કરું. તો એ પ્રાર્થના શું હે? ઓમ સહનાવતુ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ હે, સ્વયંભૂ પરમાત્મા. કે ઓમ સહનાવતુ કે પરમ કૃપાળુ પરમાત્મા અમારા સૌનું રક્ષણ કરો. ઓમ સહનો ભુનસ્તુ, અમારા સૌ માટે સાત્વિક અન્ન પેદા કરો. તેજસ્વીના સવીર્યમ કરવા વહે, ઈ અન્ન ખાઈને અમને શક્તિશાળી વીર્યવાન બનાવો. તેજસ્વીના હોતું કે ઈ અન્નથી અમારી બુદ્ધિ, અમારી જે પ્રતિભા હે ઈ તેજસ્વી થાવ. અને મા કશ્ચિત વિશ્વાવે કે અમે ક્યારે સમાજજનો એકબીજાનો દ્વેષ ન કરીએ, લડાઈ ઝઘડા ન કરીએ ને પ્રેમથી રહીએ, એવી આ વેદની પ્રાર્થના છે. ને છેલ્લે એને શું કીધું? ઓમ શાંતિ શાંતિ શાંતિ, અમારી અધિભૌતિક, આધ્યાત્મિક અને અધિદેવિક શાંતિ હો. જય હો. લક્ષ્મીનારાયણ. આદરણીય વડીલ શ્રી, માતાઓ, બહેનો, ભાઈઓ, નાના બાળકો, સૌને આજની દશેરાની હાર્દિક શુભકામના. સૌને નવરાત્રિમાં મેઘરાજાની સાથે ગરબા રમવાની મજા આવી હશે. હવે આગળ વાત કરીએ આપણે યુવા મંડળના અહેવાલની. તો સૌ પ્રથમ તારીખ 22/6/25ના રોજ આપણા લક્ષ્મીનારાયણ ભવનમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સામાન્ય સભા પત્યા બાદ આપણા યુવા મંડળ કારોબારીની નવી ટીમ બનાવવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ મુરજીભાઈ સાંખલા, આઈપીપી શ્રી હેમંતભાઈ મુરજીભાઈ સાંખલા, મિશન ચેરમેન શ્રી નરેશભાઈ હરિભાઈ વાસાણી, મહામંત્રી શ્રી નીરવભાઈ મણિભાઈ છાબૈયા તેમજ ખજાનચી તરીકે શ્રી અશોકભાઈ ડાયાભાઈ પોકારની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે પ્રથમ કારોબારી સભાની મીટિંગ લેવામાં આવી ત્યારે આપણા યુવા મંડળને 25 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આ વર્ષને આપણે યુવા મંડળ રજત જયંતિ મહોત્સવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો તેના અંતર્ગત સૌ પ્રથમ પ્રવાસન સમિતિ દ્વારા તારીખ 31/7/25 ગુરુવાર શ્રાવણ માસ નિમિત્તે આપણા સમાજના વડીલોની પંચ મહાદેવ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા વડીલોએ ભક્તિભાવપૂર્ણ સહર્ષ રીતે જોડાઈને મહાદેવના દર્શન કર્યા હતા અને યુવા મંડળનો આભાર માન્યો હતો અને એમને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ તારીખ 16/8/25 જન્માષ્ટમીના દિવસે આપણે રજત જયંતિ મહોત્સવના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે અનાવરણ આપણા યુવા મંડળ પ્રમુખશ્રી, સમાજના પ્રમુખશ્રી તેમજ મહિલા મંડળ પ્રમુખશ્રી તેમજ યુવા મંડળના પ્રથમ પ્રમુખ એવા શ્રી રતનસિંહભાઈ સાંખલા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 16/8/25 આપણા યુવા મંડળની સામાજિક અને આધ્યાત્મિક સમિતિ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્રની એક વિરામ બાદ ફરીથી નવી ટીમ, નવા ઉત્સાહ સાથે શરૂઆત કરવામાં આવી હતી, જે દર શનિવારે આપણા લક્ષ્મીનારાયણ ભવનમાં સંચાલિકા બહેનો દ્વારા બાળકોમાં સિંચન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ ડીજીઆરમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા યુવા મંડળના હોદ્દેદારશ્રી અને થીમ લીડરોએ ભાગ લીધો હતો, જ્યાં નવા લોકોનો પરિચય, નવા વિચારોની જાણકારી મળી હતી. અને યુવા મંડળ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત આપણે હજી પણ આગળ નવા પ્રોગ્રામનું આયોજન કરીશું અને ડિસેમ્બરમાં રજત જયંતિ મહોત્સવ વર્ષનું એન્ડિંગ સેરેમની કરવામાં આવશે. આ હતો આપણા યુવા મંડળનો અહેવાલ. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. જય શ્રી કૃષ્ણ. આજની સભાના અધ્યક્ષ એવા શ્રી મુરજી બાપા, મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો તથા
ચાતક નજરે રાહ જોતા માં સરસ્વતીના ઉપાસકો, આપ સૌને મારા જય લક્ષ્મીનારાયણ. બેને કીધું અને અમારા મંત્રી સાહેબે પણ અગાઉ ટકોર કરી, સમય બહુ મર્યાદિત છે એટલે મારા મર્યાદિત શબ્દોમાં જ મારી વાત રજૂ કરીશ. ગત દિવસોમાં આપણે જે નવરાત્રિ મહોત્સવ ઉજવ્યો, શક્તિ અને ભક્તિનો સરવાળો કર્યો, તો માં અંબા આપ સૌને આશીર્વાદ પ્રાર્થે એવી અભ્યર્થના. આપ સૌને માં અંબાના આશીર્વાદ મળે અને મને આ લાઈનમાં બેસેલી સૌ જગદંબાઓના આશીર્વાદ મળે, એમની અમી દ્રષ્ટિને લાયક બનવું, એમની કૃપાને લાયક બનવું એવી અભ્યર્થના. પ્રસંગોચિત બે શબ્દો એટલે આજે પ્રસંગ આમ તો દશેરા એટલે આપણા શ્રેષ્ઠ સનાતની, આદર્શ સનાતની પ્રભુ શ્રી રામનો ઉત્સવ. એમની જીવન કથાને તો આપણે સૌ જાણીએ છીએ. એક નાનકડો પ્રસંગ કહી દઉં. રાવણ વધ બાદ જ્યારે લક્ષ્મણજી प्रभु श्री राम पास आवे छे અને पूछे छे, भैया क्या हमने युद्ध जीत लिया, आपने रावण को मार दिया? प्रभु श्री राम सरल स्मित साथे जवाब आपे छे, रावण को मैंने नहीं मारा, रावण को मैंने नहीं मारा, रावण को मैंने मारा. लक्ष्मण जी ने शुरुआत में बात ना समझाई. बात एम थी कि रावण को मैंने नहीं मारा એટલે કે પ્રભુ શ્રી રામ એમ કહેવા માંગે કે રાવણને મેં નથી માર્યો, પણ રાવણ કો મેંને મારા. મેં હું, આપણે ગુજરાતીમાં હું કહીએ ને, હું ઉપર પાછું મોટું ટપકું મૂકીએ, ઇંગ્લિશમાં કેપિટલ આઈ. હું એટલે અહંકાર. તો રાવણને આટલા જ્ઞાની પુરુષ, શક્તિશાળી પુરુષ, એને જો અહંકાર મારી શકતો હોય તો હું પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરીશ કે આજના પાવન દિવસે આપણા સૌમાંથી પણ રાવણ રૂપી ચારિત્ર્ય દોષો દૂર થાય, આપણું વાણી વર્તન વ્યવહાર પણ પ્રભુ શ્રી રામના જેવું જ પાવન બને એવી પ્રાર્થના. પ્રસંગની વાત કરું તો આજે 2 ઓક્ટોબર એટલે સ્કૂલમાં ભણતા હોય બધાને તો ચોક્કસ ખ્યાલ હોય, આપણને આઝાદી અપાવવામાં જેનો સૌથી મોટો ફાળો એક વાળ વગરનો ડોસો, કે જેનું કાર્ય આપણે વાંચીએ જાણીએ તો એના પ્રેમમાં પડી જવાય એવો ડોસો, એટલે આપણા સૌના બાપુ. અપૂર્વ દેદીપ્યમાન ચેતનાનો તાર રણજણે, અપૂર્વ દેદીપ્યમાન ચેતનાનો તાર રણજણે, જાઉં હું એને શોધવા તો સ્વપ્ન સામું મળે. જો થાય એવું ખરેખર જ કે ઉગાડો અંતરની આંખો અને સામે મને બાપુ મળે. બાપુની વાત હોય એટલે ઘણી વખત આજની પેઢી એનો ક્યાંક વિરોધ કરવામાં પણ માને, પણ જ્યારે આપણે ગાંધી બાપુનું જીવન ચરિત્ર વાંચીએ, એમના કાર્યોને સમજીએ, તો હું તો એમ કહીશ કે આવનારા દિવસોમાં તો એ ભગવાન તરીકે પૂજાશે, કે માત્ર એક ધોતિયું પહેરેલો, હાથમાં એક લાકડીનો ટેકો અને આપણા આટલા મોટા દેશને આઝાદ કરાવ્યો. આ એક ચમત્કારિક પુરુષ કહેવાય. માત્ર આઝાદી નહીં, ગાંધી બાપુના સામાજિક ક્ષેત્રમાં પણ ઘણા યોગદાન છે. શરૂઆતથી છેવાડા માણસોની ચિંતા. આપણે ત્યાં આઝાદીના સમયે જે મોટામાં મોટો વિષય હતો અસ્પૃશ્યતા, કે જે પછાત વર્ગ હતો, આપણે એનું નામ બોલવામાં, એને સ્પર્શ કરવામાં પણ માનતા નહોતા. એટલે એક મોટો સમુદાય સમાજની મુખ્ય ધારાથી વિમુખ થઈ ગયો હતો. ગાંધી બાપુ એક ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું અને એમના માન માટે આ હરિજન શબ્દ પણ એમની જ ઉપજ છે. હવે આ તો આપણો સામાજિક મંચ છે એટલે બહુ વધારે વિગતો સાથે નહીં કહું, પણ આપણી રાષ્ટ્ર ભાવનાની પણ વાત કરીએ તો ગાંધી બાપુએ આપણા સૌમાં રાષ્ટ્ર ભાવના જગાવવાનું પણ બહુ મોટું કામ કર્યું છે. મને અટલ બિહારી વાજપેયી સાહેબના પાર્લામેન્ટમાં કહેલા 2-4 શબ્દો યાદ આવે કે ભારત દેશ
कोई जमी का टुकड़ा नहीं है। ये भारत देश कोई जमी का टुकड़ा नहीं है। ये जीता जागता राष्ट्र पुरुष है, राष्ट्र पुरुष। हिमालय इसका मस्तिष्क है और कन्याकुमारी इसके चरण। यहाँ का बूंद बूंद हमारे लिए गंगा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है। ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये समर्पण की भूमि है। हमारे मरने के बाद गंगा जल में बहती हमारी अस्थियों को भी अगर कोई कान लगा के सुनेगा तो उसमें से एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। आ तो बात થઈ ગાંધી બાપુની, પણ આપણો જે પ્રસંગ છે સરસ્વતી સન્માનનો, તો જે હકદારો છે એ પણ એમના હકની રાહ જોઈ રહ્યા છે ને ઇનામો પણ એમના માલિકોની રાહ જોઈ રહ્યા છે। ને શિક્ષણની વાત કરીએ તો હમણાં થોડો શિક્ષણમાં જે પ્રકારનું ચાલે છે તો એમાં ક્યાંક ચિંતાના વિષયો પણ છે। એ બધી વાતો પછી ક્યારેક કરશું। शिक्षा जगत में आजकल गजब का चमत्कार लाया जा रहा है। शिक्षा जगत में आजकल गजब का चमत्कार लाया जा रहा है। ग से गणेश की बजाय गधा बढ़ाया जा रहा है। એટલે ગ થી ગણપતિ ભૂલાઈ ગયા અને ગધેડા આવી ગયા। પણ મને જ્યાં આપણું આ સામાજિક સંગઠન કાર્યરત છે તો ત્યાં એટલી માનસિક શાંતિ છે કે આપણી સમાજમાં શિક્ષણમાં હજી ગણપતિ બાપા જ પૂજાય છે। અને આ ગણપતિ બાપા પૂજાય છે એનો મોટામાં મોટો શ્રેય જો કોઈને આપવો હોય તો હું આ બહેનોને આપીશ। કારણ કે નાના બાળકો જ્યારે એમનો પાયો મજબૂત કરવાનો હોય તો ત્યારે મોટામાં મોટું યોગદાન એમની માતાઓનું હોય છે। આપણે જ્યારે આ નાના ભૂલકાઓ અહીં ઇનામ લેવા આવે તો જેને પણ પૂછશો તો લગભગ એમ જ કહેશે કે મને તો હેલ્પ કે મદદ કે મહેનત મમ્મી જ કરાવે, મમ્મી મદદ કરાવે। એમની વાત હું કરું છું પણ એમને જ એમની કદર નથી। તાળી પાડો, તમારું નામ નહીં। બસ બીજું કશું કહેવાનું નથી, સમય મર્યાદિત છે। મારા મર્યાદિત શબ્દો આપ સૌએ સાંભળ્યા। ખૂબ ખૂબ આભાર। જય ઉમિયા, લક્ષ્મીનારાયણ ભગવાનનો જય હો, ભારત માતા की जय। ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ સાંખલા। હવે ઝડપથી આપણા પ્રોગ્રામને આગળ વધારતા હું એમઓસી ટીમને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધારે। ટીમ એમઓસી। ઘરમાં ને ઘરમાં હા હા કાંઈ નહીં, ચાલ તું તારું કામ કર, હું પણ મૂકું। ઓ શીટ કવન, ફોન મૂક, તારો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો। મમ્મી 5 મિનિટ ઉભા રહો ને। કરો શું રો ફોનમાં તું, ખબર નથી પડતી? કેમ રમું છું? મૂક ફોન। હા હા 2 મિનિટ। ચાલ ફોન મૂક। ચાલ ચાલ બેટા પ્રાંશુ, તારો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો। મમ્મા મારી 10 મિનિટ થઈ ગઈ ફોન જવાનું। વેરી ગુડ બેટા, તે ફોનમાં શું જોયું? માતાજીનું 9 દિનનું 9 જોતો હતો। વેરી ગુડ। ગેમ નહોતો રમતો ને? ના, ઓકે, તારા એક્સ્ટ્રા ક્લાસની બુક અને એક લંચ બોક્સ આમાં રાખી દીધું। ઓકે, લે પહેરી લે। ચાલ સ્કૂલે જઈએ। હા મમ્મી। કેમ છો? બસ મજામાં, તમે? સારું છે। આજ તો આપણા છોકરાઓનું રિઝલ્ટ છે ને? ઓ શીટ, હું તો ભૂલી જ ગઈ। હા, આજે આપણા છોકરાઓનું રિઝલ્ટ છે। મમ્મા રિઝલ્ટ આવી ગયો। એ કેટલા પર્સન્ટેજ આવ્યા બેટા? 96। અરે વાહ, વેરી ગુડ। કવનના કેટલા પર્સન્ટેજ આવ્યા? કવનના 55%, પ્રાંશુના? પ્રાંશુએ 96% સ્કોર કર્યા। થેન્ક યુ। જોયું મિત્રો, મોબાઈલના ફાયદા અને ગેરફાયદા। તો વાલીઓ, બાળકોને ફોન નહીં પણ યાદો આપો। બાળકોનું બાળપણ પાછું નથી આવતું।
એમ પણ આજકાલના પરિવારોમાં બાળકોની જીદ પૂરી કરવા એને મોબાઈલ આપી જ દે છે. એની ગંભીર અસર એના શિક્ષણ, ભવિષ્ય અને સંસ્કાર પર પડે છે. તો મારા નાના ભાઈઓ અને બહેનો અને મારા મિત્રો, ફોન નહીં જુઓ, વારંવાર બહાર રમવું છે મજેદાર. હસો, દોડો અને ગીત ગાઓ, ફોનને હવે આપો આરામ. એવા જ આપણા હસતા, દોડતા અને રમતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન કરવા માટે હવે અમે આમંત્રિત કરશું શ્રી મુરજીભાઈ સાંખલા, આપણા સમાજના પ્રમુખ, તથા યુવા પ્રમુખ શ્રી મહેશભાઈ સાંખલા, તથા મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી હંસાબેન જાદવાણીને કે તેઓ અહીં આવી બાળકોને પ્રોત્સાહન આપે. સૌપ્રથમ નર્સરીથી વેદાંશી ગુંજનબેન ભાવિનભાઈ પોકાર 95.80%. વેદાંશી ગુંજનભાઈ ભાવિનભાઈ પોકાર 95.80%. ત્યારબાદ માનુસી પ્રિયાબેન ચિરાગભાઈ સાંખલા, પ્લે ગ્રુપ 91%. પ્રિયાબેન ચિરાગભાઈ સાંખલા 91%. ત્યારબાદ 7 થી રુચિબેન ભાવિકભાઈ પોકાર, જુનિયર કેજી 90%. સાથી રુચિબેન ભાવિકભાઈ પોકાર 90%. ત્યારબાદ ક્રિસિવ જાગૃતિબેન નીરવભાઈ છાભૈયા, જુનિયર કેજી 94%. ક્રિસિવ જાગૃતિબેન નીરવભાઈ છાભૈયા 94%. ક્રિસિવ જાગૃતિબેન નીરવભાઈ છાભૈયા. ત્યારબાદ કાસવી ભક્તિબેન અનિલભાઈ પોકાર, જુનિયર કેજી 95%. ત્યારબાદ પૂજન વનિતાબેન વિનોદભાઈ પોકાર, જુનિયર કેજી 95.21%. વનિતાબેન વિનોદભાઈ પોકાર, જુનિયર કેજી 95.21%. ત્યારબાદ વેદી ડિમ્પલબેન સુનિલભાઈ રૂડાણી, જુનિયર કેજી 95.41%. વેદી ડિમ્પલબેન સુનિલભાઈ રૂડાણી, જુનિયર કેજી 95.41%. પ્રિયાંશી જીનલબેન હિંમતભાઈ જાદવાણી, જુનિયર કેજી 96.25%. પ્રિયાંશી જિજ્ઞાબેન હિંમતભાઈ જાદવાણી, જુનિયર કેજી 96.25%. ત્યારબાદ બ્યાના નીલમબેન રોહિતભાઈ જાદવાણી, જુનિયર કેજી 97.25%.